તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? મજામાં જશો તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. વાગી ગયા છે 6 અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. અમે આવી ગયા છે ઉપર. આજે તો કઈ વરસાદ હતો નહીં, સવારનું ખાલી વાતાવરણ જ આવું છે. આજે વરસાદ નથી, બાકી 2-3 દિવસથી સતત વરસાદ ચાલુ જ હતો. જો અમારા રુદ્રભાઈ અહીંયા ઉભા. કા રુદ્રભાઈ કેવો મસ્ત પવન આવે હે ને? શું કહીશ? જો પાણી આવ્યું તો ખબર રહી નતી, અંદર હતા તો ક્યાં છે પાણી પહોંચ્યું. અરે દો નીચે હું આવ્યું નાની નાની કેવા આવ્યા હે કા? હજી છે નીચે? હાલ તો આપણે બતાવી કે અહીંયા રહેવું તારે એકલો તો નીચે હાલ. ક્યાં નીચે બધા રમે રહીને છે. તો જો પાણી આવી ગયું છે ને ઉપર ટાંકો ભરાય છે. સરસ મજાનો પવન છે. તો મને રુદ્ર આવી ગયા હતા ઉપર કે હાલો મામી હું આવું ઉપર. તો જોઈએ આવ્યો ઉપર, બધું જોઈ જાય. જો સામે કેવું મસ્ત બધું થઈ ગયું એકદમ હરિયાળી હરિયાળી. કે સાહેબ નીચે ઉતારો વિડીયો. તો હાલો હવે આજે તો રસોઈમાં બનાવવાની છે બિરયાની. કારું તો આપણે બિરયાની બનાવી હે, બિરયાની ખાવી. તો જો અમારા રુદ્રભાઈ ને બિરયાની ખાવાની છે તો આપણે બિરયાની બનાવશું. અને ઉપર અહીંયા ટાંકો ભરાય છે. પાણી આવી ગયું તો અંદર હતા તો કઈ ખબર રહી નથી. પછી બહાર નીકળ્યા તો પાણી ક્યાંય પહોંચ્યું. તો પછી ઉપર ટાંકો ભરાવી દીધો. મેં હાલો ઉપર ચાલુ તો કે હાલો મામી હું આવું. તો અમે બે આવી ગયા ઉપર અને આમ જોઈ લે કેવું મસ્ત વાતાવરણ છે. બધું હવે હરિયાળી હરિયાળી એકદમ લીલું સરસ થઈ જશે વરસાદ. હાલ રુદ્ર નીચે. જો હવે અમે બે જાય નીચે. નાની નાની ડેટકી આવી છે કા રુદ્ર? તો જો અમારા રુદ્રભાઈ ડેટકી બતાવી છે હમણાં ગોય તાર. હા હા ક્યાં મનકા નો દેખાય એટલે આ રહી જો કેટલી બધી હે કા? હાલ નીચે થોડીક નીચે હે કા? જા મમ્મી કે 12 લઈ આવ્યા તા મસ્ત. એમાં મસ્ત મજાનું ફૂલ એક ખીલી ગયું. સફેદ હે આ બાજુ જો કા ને કા 3 હાયરા વાવી દીધી એને મસ્ત. તો સારું ચાલો હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો. તો બિરયાની વગાડવાની બધી તૈયારી કરી લીધી છે. જો અહીંયા બટેટા મરચું ડુંગળી બધું સુધારી લીધું છે. અહીંયા મૂકી દીધું છે તેલ ગરમ કરવા. ને આમાં લઈ લીધા બધા આખા મસાલા, તમાલપત્ર, તીખી મરચી, તીખા, લવિંગ, બાજીયા, એલચી અને અહીંયા ચણા મસૂર પણ પલાળીને રાખી દીધા છે. અહીંયા ભાત પલાળીને રાખી દીધા છે. આમાં લઈ લીધા છે બધા મસાલા અને આમાં જો આદુ અને લસણ અને મરચાં સરસ મજાની પેસ્ટ કરી નાખી છે. અને એમાં સુધારીને નાખી દીધું છે ટમેટો. હવે જો અહીંયા તેલ ગરમ થઈ જાય એટલે નાખી દઈએ આખા મસાલા. હવે જો અહીંયા તેલ ગરમ થઈ ગયું છે. હવે નાખી દઈએ બધા મસાલા. આ વખતે આપણે તો ધાણા જીરું નાખવું જોઈએ. ઘણી વાર બનાવીશું ત્યારે ધાણા જીરું નથી નાખતા. ન નાખીએ તો પણ મસ્ત થાય અને નાખીને બનાવીએ તો પણ મસ્ત થાય. દહીં નાખીએ તો પણ મસ્ત થાય. આજે દહીં ને કઈ નાખવું નથી. આજે નાખશું લીંબુ. તો જો અહીંયા મસાલા થઈ જાય પછી નાખી દઈએ બટેટા, ડુંગળી, ટમેટું શું કહેવાય એના બટેટા ડુંગળી. પછી નાખી દઈએ બટેટા, મરચું, ડુંગળી અને મીઠો લીમડો. તો જો સરસ રીતે મસાલા થઈ ગયા છે. જો આ રમે રુદ્ર બધા. તો હવે મસાલા થઈ ગયા તો હવે નાખી દઈએ બટેટા અને બધું મીઠું લીમડો. થોડી વાર માટે આપણે આને સરસ રીતે સાતરી દઈએ. તો એને આપણે સરસ રીતે એકદમ તેલમાં સાતરી લઈશું. પછી નાખીએ જો આમાં આદુ લસણ મરચાં સરસ મજાની પેસ્ટ કરી નાખી છે. અને એમાં સુધારી નાખ્યું છે ટમેટું અને એક મરચું આમાં ટીસીને નાખ્યું છે.
અને એક મરચું આમાં નાખી દઉં સુધારીને. સરસ રીતે તેલમાં થઈ જાય પછી નાખી દઈએ ટમેટાને. જોઈ લે અમાર રુદ્રભાઈ અંદર આવ્યા ને તો બાવલી અંદર આવી. ત્યાં ઓફિસ છે જોઈએ કે રુદ્ર ક્યાં વયો ગયો છે. રમે હે બે અંદર. આપણે સરસ રીતે બધું તેલમાં સાતરી લીધું છે. હવે નાખી દઈએ ટમેટા, મરચું અને આદુ ટમેટાની પેસ્ટ. આને પણ બધું આપણે સરસ રીતે તેલમાં સાતરી લઈશું. હારે જ નાખી દઈશું હળદર. મીઠું પણ આપણે હારે પેસ્ટ બનાવી એમાં જ નાખી દીધું. સરસ રીતે બધું ખાવા દઈએ પછી નાખી દઈએ ધાણા જીરું અને ચટણી. હવે આપણે પેસ્ટ ને બધું નાખી દીધું છે. સરસ રીતે તેલમાં એકદમ સાતળી લઈએ. આમાં નાખી દીધું છે જો ધાણા જીરું, ચટણી અને હિંગ. સેજ એવું નાખી દીધું છે પાણી. હવે આપણે આમાં નાખી દઈએ. સરસ રીતે હવે હલાવી નાખીએ. વઘારને એકદમ મસ્ત રીતે પાકવા દેશું. પછી નાખી દેશું જોઈએ એટલું પાણી. હા સરસ રીતે વઘાર પાકી ગયો છે. હવે નાખી દઈએ જોઈએ એટલું પાણી. બિરયાની તો છૂટી હોય તો જ મજા આવે. હવે આપણે નાખી દઈએ જોઈએ એટલું પાણી. સરસ રીતે આપણે પાણીને ઉકળવા દેશું. પછી નાખી દઈએ ભાત અને મસૂર અને છેલ્લે નાખી દઈશું લીંબુ. હવે જો સરસ રીતે પાણી ઉકળી ગયું છે તો હવે નાખી દઈએ ભાત અને અહીંયા મસૂર પણ અમે ધોઈને રાખી દીધા છે. પછી નાખી દઈએ લીંબુનો રસ. જો એક લીંબુનો મેં રસ કાઢીને રાખી દીધો છે. હવે નાખી દઈએ મસૂર. થોડુંક હવે નાખી દઈએ લીંબુનો રસ. સરસ રીતે બધું હલાવી અને કુકર કરી દઈએ બંધ. પછી બિરયાની બની જાય પછી તમને બધાને બતાવીશ. અહીંયા જો કુકર કરી દીધું છે બંધ. પાણી બધું નાખીને ધાણા ભાજી ઉપરથી નાખી દીધી. હવે બની જાય પછી તમને બધાને બતાવીશ. તો સારું ચાલો હવે તમે બ્લોગ આગળ જોતા રહેજો. હું તો ઘરે આવે ને તમે લાઈ થોડી ખુખડી બનાવ નાખો. તમે કેટલી વાર દીધી જ છો તમને રેસીપી કા તો યાદ બનાવી છે કીધું જોઈ બધા ઘણા નવા જોડાણા હોય ને એમ ન ખબર રહી બરોબર. જૂના હોય એને ખબર જ હોય. ઘરનું ઘી હો ભાઈ ભેંસનું. કા લસણ મજાની સુખડી બનાવીશ ઓછી રૂ જેવી ઘીમાં શેકવાનું ખૂબ જોડો થઈ જાય ને તાર રટાણ કેવી ઘી આમ થીજી જાય જોયું. ઠંડુ થોડુંક વાતાવરણ થઈ ગયું. સુખડી ખાવી છે તારે? હે
તો શીરું વારો સડી જાય હો ભાઈ, ગોંડલ મૂકી આવીશું બરોબર. ગોંડલ મૂકવા જ આવી જો શીલું કે નહીં? ના ના ભલે છે હા તેમાં આવડે મૂકી હા તેમ કરવા જાવું હોય ને મારે શીલું કા અમારે બસ ભાઈ એક જ વહુ રહી ગઈ હતી. એમાં બબે વહુ હોય, અમારે એક ની એક છે કોઈ આમાં ગોળ નાખી દીધો ધીમા તાપ ઘડીક વારમાં લાલ થઈ જાય ત્યાં સુધી ગેસ ધીમો જ રાખવાનો એટલે કુકડી મસ્ત પાકી જાય. તમે કેવી રીતે બનાવો છો કા કોમેન્ટ કરજો. જો આમાં ટોપરાનું ખમણ નાખો. થોડીક આમાં નાખી ને પછી ઉપર નાખીશું શણકાર. ગેસ બંધ કરી દો. આમાં પડ્યું રાખવાનું ઘડીક વાર. સરસ મજાની સુખડી બની ગઈ. કાજુ બદામ બધું નાખ્યું. તમે શું નાખીને બનાવો કોમેન્ટ કરજો કા. સરસ ઢેફરા પાડી નાખીએ કા. આપડે ગમે આવું વધારે રંધા હતા. શ્રાવણ મહિના થઈ ગઈ ને સરસ મજાની મસ્ત મજાની જો સુખડી ખાવી હોય તો આવો. તમે ધીમા તાપ જ બનાવો ને એમ જ મસ્ત થાય. આવ ગેસ ધીમો જ કરી નાખવાનો. જમવા પછી આવ બંધ કરી દે ને પછી ઘડીક વાર પડી રાખીને ઘડીક ફેરવી નાખવાની. પછી રૂ જેવી થાય, જરાય કડક ન થાય. ઘણા પછી ઓલું થઈ જાય છે કડક ઢેફરા, કડક ન થવા દે. હાલો હવે ઓલી થારી ક્યાં એમાં ઢેફરા જાડા પડી જાય. એમાં ઘી લગાવી દીધું હવે નાખી દઈએ. તમે ટોપરા ખમણ થોડુંક નાખવું લેતી આવી હતી. કોમેન્ટ કરજો છે કેવી બનાવી. કોમેન્ટ કરજો કેવી બનાવીશ સુખડી કા. ઘી તો વધારે ને એટલે નખાઈ જ જાય. પછી છૂટું પડે પેલા દેખાતું ન હોય ને આપણે. હમણાં ઠરી જાય. કરું છું ને એટલે મેં લઈ આમાં નાખી દઈ ત્યાં. પછી જો ઉપરથી મસ્ત મજાના જો ડ્રાયફ્રૂટ નાખી દીધા છે, કાજુ અને બદામ સરસ રીતે શણગાર કરી નાખ્યો છે. હવે ઘી એકદમ થીજી જાય પછી ઢેફરા પાડવાના છે. તો તમે વ્લોગ આગળ જોતા રહેજો. તો જો સરસ મજાના ઢેફરા પાડી નાખ્યા છે. ઘી એકદમ મસ્ત થીજી ગયું. તો સરસ મજાના ઢેફરા
પાડી નાખ્યા. તમે બધા કોમેન્ટ કરીને કહેજો કે આ સુખડી કેવી બની છે. બોલો જો બધા વારું કરવા. આજ તો સાદું ભોજન કેસ કરવું તો બિરયાની બનાવી બોલો. મેં તો કીધું ખીચડી ને એવું બનાવવાના છે. બિરયાની, ડુંગળી, લીંબુ અને જો સુખડી બનાવી કેવી કોમેન્ટ કરજો હા. આમને થારીમાં રાખીશ. તમારે બધાને વારું પાણી કરવા હોય ઠંડી ઠંડી સાઈઝ તમારે બધાને વારું પાણી કરવા હોય તો પૂગ્યા હોય. અમારા વિડીયો સારા લાગતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા